આસામથી ગાંધીનગર ખાતે લઈ જવાતા રીઢા ગુનેગારે ફરાર થવાની કોશિશ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું। દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે। આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના લીંબડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાઈ હતી। આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। ભાગવાનો પ્રયાસ નિષ્ફળ મળતા માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી। રાજસ્થાનના બાંસવાડા થઈ ઝાલોદના લીંબડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો। આરોપીએ સીટ બેલ્ટ વડે પોલીસ કર્મચારીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું। આરોપી કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિ ગંભીર બની। આરોપીને ઝડપી પાડવા સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું, જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી। ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લઈ લેવાયો છે। ઘટનાને પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી। શરૂઆતમાં બિશ્નોઈ ગેંગના આરોપી હોવાની વાત સામે આવી, પરંતુ તમામમાં સ્પષ્ટ થયું છે કે આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી। ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અજય સાંસી।